देवी शर्मा तन मन અને ધનથી કરાવવાની विकास आवाज मतलब शेयर कह सकते हैं કે સપનાને ન ચાલે સાકાર થયા વિના બળવંતલાલ ગઢવી અહીં 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી। શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવું છું। समग्र गामना वालियों का जो उत्सव बनाया गया था 15 अगस्त का, वो संपूर्ण हो चुका है। उसके बहुत ही शानदार फोटोग्राफर है सूरज पायल, मुंद्रा काम करते हैं। आनंद था इसे बहुत अच्छा रहा। 15 अगस्त हर स्कूल में बनाई डन जय माता जी, जय हिंद, जय भारत। दोस्तों, मैं MS10 आर्टिस्ट अपने आर्ट स्टूडियो में बैठकर स्केच चला करते पूर्ण कर रहा था। पूरी मेहनत और मशक्कत के साथ स्केच जो है मेरा सफलतापूर्वक संपूर्ण हो चुका। अभी आप देख सकते हो आपकी स्क्रीन पर। श्री सरकारी माध्यमिक शाळा देवीसરના ઇન્ચાર્જ આચાર્ય તરીકે હું શ્રીકાંત બળવંતલાલ ગઢવી અહીં છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવું છું। આજરોજ અમારી શાળા ખાતે 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બાળકોએ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કર્યા, જેમાં તમામ વિદ્યાર્થીઓએ હોંશભેર અને એકદમ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ગામમાંથી તમામ ગ્રામજનોએ તેમજ વિવિધ સામાજિક અગ્રણીઓએ પોતાની હાજરી આપી, સમય અને તેમની જે કિંમતી જે સમયનો અમૂલ્ય યોગદાન આપ્યું તે બદલ હું સર્વેનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। वंदे मातरम। नमस्कार, હું છું પાયણ હેમાની। આજ રોજ 15મી ઓગસ્ટ એટલે કે આપણે સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજ રોજ શ્રી સરકારી માધ્યમિક શાળા દેવીસર ખાતે એક સાંસ્કૃતિક પ્રોગ્રામની અમે તૈયારી કરેલી, જેમાં ઘણી બધી સંખ્યામાં, જેને આપણે કહીએ મેદની, ઘણી બધી સંખ્યામાં મેદની ઉપસ્થિત હતી। અમારા સ્કૂલના શિક્ષકગણ, આચાર્યશ્રી, પ્રાથમિક શાળાના શિક્ષકગણ, આચાર્યશ્રી તથા અમારા સમગ્ર ગામના વાલીઓ પોતાની હાજરી આપી અને અમારા વિદ્યાર્થીઓને ખૂબ જ જોશ અને ઉત્સાહ પૂરો પાડ્યો છે। સાથે જે અમે કૃતિઓ કરી છે એમાં અમારા વિદ્યાર્થીઓ એવું કહે કે સાહેબ અને બેને અમને સારી પ્રેક્ટિસ કરાવી છે, પણ ખરેખર તો એ બધું જ નિર્ભર હતું અમારા વિદ્યાર્થીઓ ઉપર। અમે તો પ્રેક્ટિસ કરાવીએ છીએ, પણ જો એ સારું ન કરે તો કાંઈ સારું ના થાય। આજરોજ જેટલા પણ કાર્યક્રમ હતા બધામાં અમારા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી અને ઉમંગથી ભાગ લીધો અને સરસ રીતે રજૂઆત કરી। સામે તેમને પ્રોત્સાહન આપવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ હતા અને જ્યારે કોઈ એક વિદ્યાર્થી સ્ટેજ ઉપર ઊભો છે ત્યારે સામે પોતાના વાલીને જોઈ કે મારો વાલી ઊભા છે અને અમને જુએ છે અને ખુશ થાય છે, સાથે તાળીઓના ગડગડાટ પડતા હોય ત્યારે જે ઉત્સાહ અને ઉમંગ, જે એનર્જી એમને પ્રોવાઈડ થાય છે એ આજે આ વાલીઓમાં જોવા મળી છે। બધાના જે ગ્રામ પંચાયતની બોડી અમારા આજે સ્કૂલમાં હાજર હતા, તેમણે પણ સારો એવો સહકાર અમારા વિદ્યાર્થીઓને આપ્યો છે। અને બસ અંતે એટલું જ કહેવું છે કે સરકારી શાળા પણ પ્રાઇવેટ શાળા જેવી જ છે। અમારી શાળા સરકારી છે, પરંતુ એવું નથી લાગતું કે અમે શાળામાં છીએ। અમને હર રોજ એવું જ અનુભવ થતું હોય કે અમે એક પરિવારમાં, અમારા જ ઘરમાં બેઠા છીએ। તો સરકારી શાળા એ પણ પ્રાઇવેટ શાળા જેટલી સુંદર અને તમે જોઈ શકો છો કેટલી ભવ્ય છે, સુંદર અને શાંતિથી અહીંયા ભણી શકીએ છીએ, વિકાસ કરીએ છીએ, એવું અહીંયા પંથ છે। બસ। હું રાકેશ કુમાર ધીરસિંહભાઈ વસાવા અહીંની શાળા શ્રી સરકારી માધ્યમિક શાળા દેવીસરમાં હું શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવું છું। અત્રેની શાળામાં હું ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કાર્યરત છું। હવે અહીંની શાળાની વાત કરીએ તો આપણે ઘણી બધી વાર એવું સાંભળતા હોઈએ કે પ્રાઇવેટ શાળાઓ ઘણી શ્રેષ્ઠ છે, પરંતુ તમે આપ સૌ અહીંની શાળાની એકવાર મુલાકાત કરો તો તમને ચોક્કસતાથી ઓહ અથવા તો આવી સુંદર શાળા એવો શબ્દ ચોક્કસથી નીકળી જશે। શા માટે? કારણ કે અહીંની શાળામાં તમે જોશો તો તમામ સુવિધાઓ જે પ્રાઇવેટ શાળામાં પણ ન હોય એવી સુવિધાઓ આપણી પાસે ડિજિટલ રૂમો છે। તમામ બાળકો હવે કોમ્પ્યુટર ઉપર બેસી અને પોતે સમજ કેળવે છે અને પોતે વર્ક કરી શકે। સાથે પ્રયોગશાળા, ઇન્ડોર સ્પોર્ટ્સ રૂમ છે અને અન્ય ઘણી બધી અહીંના જે બાળકો જે છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં તો માહેર છે જ, પરંતુ સાથે જે સ્પોર્ટ્સ અથવા તો અન્ય જે એક્ટિવિટીઓ છે શાળામાં દર શનિવારે અથવા તો અમુક દિવસોમાં ઘણી બધી એક્ટિવિટીઓ થતી હોય છે અને તેઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપે। આજરોજ અમારી શાળા શ્રી દેવીસર માધ્યમિક શાળાની અંદર 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં અમારા શિક્ષકશ્રીઓ, સ્ટાફગણ, વિદ્યાર્થીઓ અને બધાએ ભેગા મળીને એક કાર્યક્રમની ઉજવણી કરી હતી। આજરોજ અમે અમારા શાળામાં કાર્યક્રમની ઉજવણી કરી, તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાનો ભાગ ભજવ્યું। કેટલા બધાએ સાંસ્કૃતિક કાર્યક્રમો હતા, ડાન્સ હતા, વિવિધ દેશભક્તિના ગીતો પણ હતા અને આજે દેવીસર ગામના બધા અને બીજા આજુબાજુ ગામના બધા છોકરાઓ પણ આવ્યા હતા। છોકરાઓ અને વાલીગણો આવ્યા હતા, તેમણે અહીંયા અમારું શો જોયું, અમે અહીંયા પોતાનું પ્રસ્તુત કર્યું
અને અમને બહુ મજા આવી અને અમારા શિક્ષકોએ અને જે બીજા જે હતા બહેનો અમારી તેમણે અમને બહુ જ સારી પ્રેક્ટિસ કરાવી. અમે મહિનાથી આ કાર્યક્રમોની પ્રેક્ટિસ કરી છે અને સાહેબોએ બહુ સારી પ્રેક્ટિસ કરાવી જ્યારથી અમે અહીંયા એવું રજૂ કરી શક્યા. અને આજે વાલીઓથી પણ અમને બહુ સારું જ પ્રોત્સાહન જોવા મળ્યું. ત્યાં વાલીઓ બહુ રાડો પાડતા હતા અને અમને ઉત્સાહ બધું જગાવતા હતા અને એનર્જી મેળવતા હતા. એટલા માટે અમને આજે બહુ મજા આવી. લોકો ત્યાંની રીતિ રિવાજ, બોલી તથા પહેરવેશ લોકોના હૃદયમાં વસી જાય છે. કચ્છની સંસ્કૃતિ છલકાવવા દેવીસરમાં ઉપસ્થિત માનનીય સરપંચ શ્રી, પંચાયત સદસ્યશ્રીઓ, એસએમડીસી તથા એસએમસીના સભ્યશ્રીઓ, પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના સ્ટાફગણ, વિવિધ કરનાર હતા સાજિદ, અરમાન, રિઝવાન અને એમને બિરદાવનાર હતા અબ્દુરહેમાનભાઈ પઠાણ. આ બધી વસ્તુઓ એક ભારત દેશના ગામડાઓમાં જોવા મળે છે. તાળીઓથી વધાવી લઈશું. 100% પરિણામ આવતું હોય એવી કોઈ જ શાળા નથી. અને એ હું વસ્તુ એ ઓન રેકોર્ડ બોલું છું. આમાં સપનાને ન ચાલે સાકાર થયા વિના, નાવિકને ન ચાલે નદી પાર થયા વિના. અને જો આવા રૂડા મહેમાનો પધાર્યા હોય આ શાળાના આંગણે
તો અમને ન ચાલે તમારો આભાર માન્યા વિના। देखिए दोस्तों, आज का जो उत्सव बनाया गया था 15 अगस्त का, वो संपूर्ण हो चुका है। उसके बाद अभी सभी भाई लोग और सभी हमारे स्टाफ के शिक्षक शिक्षिकाएं सभी बच्चे जो विद्यार्थी यहाँ पे अच्छे से अभी फोटोशूट ग्रुप फोटोशूट करने वाले हैं। हम सब बहुत ही शानदार फोटोग्राफर हैं, अच्छे से यहाँ पे फोटोशूट कर रहे हैं। आप देख सकते हो दोनों को, एक मोबाइल फोन से है और एक हमारे कैमरे से। बहुत तेज हो रहा है। सूरज पायल। हाँ ये अच्छा, आप क्या काम करते हो भाई? हम मुंद्रा काम करते हैं हाँ हाँ, एचआर में। अच्छा बहुत बढ़िया। मतलब धूप ज़्यादा थी लेकिन फिर भी अपना कर्तव्य निभाया। बहुत धूप है अभी, यही पे अभी प्रोग्राम चल रहा है, देख सकते हो आप। यही पे फोटोशूट होने वाले हैं, ग्रुप फोटोशूट, इसके लिए रेडी कर रहे हैं सभी। અમે બંને ક્લાસમેટ છીએ अच्छा અને હું શાળામાં જે શાળામાં છેલ્લે જે ચાર્જમાં હતો બીબર હાઈસ્કૂલમાં એ જ શાળામાં અમારા મિત્રની નિમણૂક થઈ છે એટલે અમે ખરેખર આનંદ થાય છે અને खूब खूब शुभेच्छा, आगे बढ़े। बहुत ही शानदार ग्रुप फोटोशूट होने वाले हैं, आपको दिखाता हूँ। हमारे पूर्व शिक्षक और भी यहाँ पे पढ़ाई करने के लिए आते हैं बच्चे, और हमारे सभी बहनें, आप देख सकते हो सभी को। आजादी। देखिए दोस्तों, स्टाफ के सभी शिक्षक और शिक्षिका यहाँ पे ग्रुप फोटो सामने खींच रहे हैं, आप देख सकते हो। यहाँ पे इकट्ठा हो चुके हैं सभी, कुछ पूर्व शिक्षक भी हैं और कुछ मौजूदा शिक्षक हैं, आप देख सकते हो एक की स्क्रीन पर, और कुछ शिक्षिका यहाँ पे खड़ी हुई हैं, आप देख सकते हो। यहाँ पे बहुत ही शानदार पढ़ाते हैं सभी बच्चों को जो डेविसर स्कूल में है। अभी मेरे साथ है हमारे गिर का सावज, मतलब शेर कह सकते हैं हमारा, कितना दहाड़ रहा है तेजी से, आप देख सकते हो इसे, जो कि बहुत ही शानदार आज अपने कर्तव्य निभाया। इतनी ज़्यादा गर्मी थी लेकिन फिर जब पसंद किया है। तो और एक भाई मुझे मिले जो कि हमारे अंकल भी कह सकते हैं, हम मिले, हमने से वड़ील कह सकते हैं, हमने से भाई कह सकते हैं। और आज इनका बहुत ही शानदार था, मेरे अंदर में प्रदर्शन रहा था और इतने रूप में भी अपना कर्तव्य निभाया था, बहुत ही शानदार कहना चाहिए। कैसा लग रहा था वहाँ पे बहुत मजा आ रहा था। उमंग दोस्त 15 अगस्त हर स्कूल में बनाई जाती है और बनाई चाहिए चाहिए, बनाई चाहिए। हम आजाद है, आजाद रहेंगे। जय हिंद, जय हिंद, वंदे मातरम। दोस्तों हमारे साहब जी बहुत ही शानदार खुशी उत्साह उमंग जोश और जुनून के साथ सेल्फी खिंचा रहे हैं, फोटोस और तस्वीरें खिंचा रहे हैं, आप देख सकते हो। सर जी आज कैसा लग रहा है इस दौरान आपको? बहुत अच्छा लग रहा है, आज का कार्यक्रम बहुत अच्छा रहा। हाँ। हमारे सब बच्चे आज खुश दिखाई दे रहे हैं, हम भी बहुत खुश है। कार्यक्रम 1 महीने की मेहनत के बाद सफल हुआ। थैंक यू वेरी मच। देखिए सर कितनी खूबसूरती के साथ लोगो लगा रहे हैं आप तिरंगे का, आप देख सकते हो, बहुत ही शानदार लोगो कह सकते हैं हमें से खूबसूरती के साथ। सर कैसा लग रहा है आप पर? अच्छा लग रहा है? अच्छा लग रहा है, बहुत बढ़िया। खुशी उत्साह उमंग जोश जुनून और जज्बात के साथ हमारे सभी स्टूडेंट शिक्षक साहब को बहुत ही शानदार उनका स्केच फोटो जो अब गिफ्ट दे रहे हैं, आप देख सकते हो कुछ। सर जी आपको कैसा लग रहा है ये गिफ्ट? बहुत अच्छा है, स्केच बहुत बढ़िया बनाया है इसने। अभी ये बच्चे लोग बहुत आगे बढ़े, अपना करियर अच्छा बनाए, ऐसी मेरी तरफ से अभिलाषा है। गिफ्ट के बदल सभी को खूब थैंक यू। तन मन श्रद्धा शक्ति और भक्ति के साथ सभी बच्चों ने इकट्ठा होकर अपने सर को दूसरे सर को उनका स्केच जो है बना गिफ्ट किया है इन सभी बच्चों ने, आप देख सकते हो। सर जी आप कुछ कहना चाहोगे इसके प्रति? ચલચિત્ર બાળકો દ્વારા જે અર્પણ કરવામાં આવ્યું છે એની અંદર માત્ર પોતાની જે કલા નહીં પરંતુ વિદ્યાર્થીઓની લાગણીશીલતા અને એક એમનો જે સ્નેહ છે એ પણ આની અંદર ભરપૂર રીતે અંકાયેલો છે, એટલે એ બદલ હું વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કે હવે એવું સમજુ છું કે તડકો પણ બહુ તપ્યો છે, 2 દિવસ થયા
અને આવું જો સરપંચશ્રી કરે ગામના પ્રથમ નાગરિક છે તો પછી આ બધાનું આવી કે અમારે કંઈ જરૂર નથી, પણ છતાંય એમની લાગણી અને માગણીને અમે માન આપી શિખર સાહેબની, અને અમે ના ન પાડી શક્યા કે આ શ્રાવણ મહિનો છે, સાતમ આઠમ છે અને માથે આવી ગઈ છે આજે સમજી લો ને 15મી ઓગસ્ટ, અને આટલી મેદની ગામની અંદર જોતા આપણા માધ્યમિક શાળામાં એટલો મારો છાતી ફૂલે છે ગચગચ, જેની વાત મૂકી દો કે આટલા બધા માણસો ખોડી હોય, અને જેમનાથી જેટલી બને તેટલી કોશિશ તન મન અને ધનથી કરવાની છે. 11મો અને 12મો આવી જાય કોઈ આગળ ઊંચી કરી શકે. હું કહું છું કે સંતસિંહને ઉમદા સંતસિંહને ઉમદા કે હિન્દુસ્તાનને જન્મનું છે, આ હિન્દુસ્તાનને જન્મનું છે. આનાથી વિશેષ શું કહું હવે ખબર નથી. હું જો પ્રવચનને આગળ બતાવું રસ્તો મારે થોડું બોલવું છે એનું કહી હું મારા અહીંયા પ્રવચનને પૂરો કરું છું. નફરત પૂરી है काबू नहीं से नफरत पूरी है काबू नहीं से न ममता खाली से न तेरा न मेरा न इसका न उसका वतन है हम सबका वतन है हम सबका.